નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। તાઉતે વાવાઝોડું આવ્યું અને આવીને જતું રહ્યું, ત્યારબાદ સૌથી કફોડી જો હાલત થઈ હોય તો એ છે ખેડૂતો, કારણ કે ખેડૂતોના ઊભા પાકને થયું છે નુકસાન। ત્યારે હાલ સરકાર દ્વારા રૂપિયા 500 કરોડની જાહેરાત પણ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોના માટે આ દાઝવા પર મરહમ નહીં પરંતુ ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ખેડૂતો આ જે પેકેજ મળ્યું છે એ વાતથી સંતુષ્ટ નથી। ત્યારે આજે કરીશું સીધો સંવાદ એ જ વિષયની સાથે, રાહત પેકેજ કે મજાક। વાવાઝોડા બાદ ખેડૂતોની બની છે કફોડી હાલત, ત્યારે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર થઈ ગયું છે। એ રાહત પેકેજ કેટલું વ્યાજબી છે? ખેડૂતોને તો આ રાહત પેકેજ પસંદ નથી આવ્યું। ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે મારી સાથે રાજકોટથી જોડાયા છે પત્રકાર સુનિલભાઈ જોશી। સુનિલભાઈ, સૌથી પહેલા શરૂઆત તમારાથી જ કરીશ। જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, રાજ્ય સરકારે રૂપિયા 500 કરોડનું રાહત પેકેજ જાહેર કરી નાખ્યું છે, પરંતુ ખેડૂતો સંતુષ્ટ નથી। કેમ આ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે? કયા કારણો એવા તમને લાગે છે કે ખેડૂતો સંતુષ્ટ નથી? બિલકુલ, આખી વાત એ છે કે આ છે એ વાવાઝોડાની તીવ્રતા ખૂબ મોટી હતી ને આપણે આને ત્રણ બાબતોમાં એને છે ને જુદી કરવી પડશે। પહેલું તો માત્ર ખેડૂતોને નુકસાન નથી થયું, સૌરાષ્ટ્રનો સાગરકાંઠો છે એ માછીમારોનું પણ એક મોટું સ્થાન છે અને ત્યાં મોટી સંખ્યામાં માછીમારોની વસાહત છે। ત્રીજું, ગીરનું જંગલ, ત્યાં માલધારીઓના નેસડા છે। એટલે ખેડૂતો, પશુપાલકો અને માછીમારો એ ત્રણેયને નુકસાન થયું છે અને નુકસાન છે એનો જે સરકારે જેટલો ઝડપથી એ સર્વે નથી, પરંતુ એક રેન્ડમ સર્વે પણ ન કહેવાય પણ એક પ્રાથમિક સહાય કહેવાય એ રીતે કર્યું છે અને એને 3 તબક્કામાં વહેંચી છે। સૌ પ્રથમ 500 કરોડનું જે આખો પ્લાન છે એમાં સૌથી મોટી વાત એ છે કે જે ફળાઉ પાક છે, એટલે કે કેરી, આંબો, કેળા એ બધાને માટેની એક સહાય છે હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા અને 2 હેક્ટર સુધી મહત્તમ, એટલે કે 2 લાખથી વધારે સહાય ન મળી શકે। એની સાથે બાકીની સહાય છે MDRF અને SDRFની સહાય જોઈડી છે, એ 30 થી 20,000 રૂપિયા સુધીની સહાય છે। એટલે 2,60,000થી વધારે મહત્તમ સહાય કોઈ પણ ખેડૂતને ન મળી શકે। હવે પાયાની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છનો હું એ વિસ્તારને રિપ્રેઝેન્ટ કરું છું ને એ બાજુથી છું તો 12 જેટલા તાલુકાઓને અસર થઈ છે અને એ નુકસાનીનો આંક એક તાલુકાનો હજારો કરોડમાં આવે છે, કારણ કે કેરી અને કેળા, નાળિયેરી એ એવા પાક છે કે એ 40 થી 80 વર્ષ સુધી પાક આપતા હોય છે અને 1 હેક્ટર દીઠ એની આવક છે એ રેન્ડમલી ગણીએ તો 8 લાખથી માંડી અને 40 લાખ સુધી આવક થતી હોય છે ખેડૂતને। પણ આપણે ઓવરઓલ સ્થિતિ જોઈએ તો જે સહાયનું જે અત્યારે માપદંડ સરકારે નક્કી કર્યું છે એ માપદંડ કયા કારણે કર્યું છે અને કઈ રીતે કર્યું છે એનો કોઈ આટલી ઝડપી આટલો મોટો વિસ્તાર છે કવર પણ ન થઈ શકે। તો ખેડૂતો અને વિરોધ પક્ષો એના દ્વારા જે સહાયની માગણી કરવામાં આવી છે તો એ બાબતોએ સરકારે વિચારવું પડશે કે આટલી સહાય, સરકારને GSTની મોટી આવક થાય છે અને ખેડૂતોને જો ખરેખર ઊભા કરવા હોય તો ખાલી ઓલું ચપટી બોર લાવતા છોકરાઓ સમજાવતા એવી બાબત ન કરવી જોઈએ, પરંતુ એક શોર્ટ ટર્મ સહાય કે જેનાથી ખેડૂતને એક રાહત થાય, એક મિડ ટર્મ આખો પ્લાન બનાવવો પડે અને એમાં છે મધ્યમ ગાળાની યોજના કે જે એચિવેબલ હોય અને એક લાંબા ગાળાનું કે આજે હું સૌરાષ્ટ્ર કચ્છના સાગરકાંઠાની વાત કરું અને ઉત્તર ગુજરાતમાં એમાં જે માંડવા આધારિત, વેલા આધારિત ખેતી થાય છે તો આ બધાની વાત કરું તો અમુક તાલુકાઓમાં વાવાઝોડે 90% નુકસાન કર્યું છે, અથવા દાખલા તરીકે ઉના, રાજુલા, જાફરાબાદ એ બધો વિસ્તાર છે, સાવરકુંડલા અને એ બધો વિસ્તાર છે ત્યાં તો 90%થી વધારે નુકસાન છે, કોઈ ઝાડ ઊભું નથી રહ્યું। તો એ નુકસાનીનો આંક તો ખૂબ મોટો છે। તો સરકારે પહેલા એક તાત્કાલિક સહાય શરૂ કરવી જોઈએ અને પછી મોટા ગાળાનું આયોજન કરવું જોઈએ। એટલે આ સહાય છે, તમે જે શરૂઆતમાં કીધું એમ પાસેરમાં પહેલી પૂણી છે, પણ સરકારે હજુ નક્કર સહાય લઈને આવવું પડશે, અધરવાઇઝ આ ખેડૂતો છે એ 20 થી 40 વર્ષ પાછા વયા જશે, કારણ કે એમની આવક છે એની ઉપર લોન ચાલતી હોય છે, એમને બીજી ઘણી બાબતો એવી હોય છે કે એના ખર્ચ થતા હોય છે, એના પરિવારના આયોજનો હોય છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હોય છે અથવા ભાગ્યાઓ સહિતનો સાથ દેવાનો હોય છે। ત્યારે સરકારે જો ખરેખર ખેડૂતો, માછીમારો અને માલધારીઓ ત્રણેય માટે કામ કરવું હશે તો બહુ લાંબા ગાળાનું આયોજન, મધ્યમ ગાળાનું આયોજન અને ટૂંકા ગાળાની તાત્કાલિક રાહત કે જેથી બેઠા થઈ શકે એ કરવું પડશે। જી,
જી આપણી જય સાથે ભાઈ. સુરેન્દ્રનગરથી ખેડૂત એકતા મંચના રાજુભાઈ કરપડા પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું પણ સ્વાગત છે રાજુભાઈ. જે પ્રકારે હાલ રાહત જાહેર કરવામાં આવી છે 500 કરોડની જે જાહેર કરવામાં આવી છે સહાય, તો એ સહાય મુદ્દે આપ શું કહેશો? ખેડૂતો શું સંતુષ્ટ છે ખરા આ સહાયથી? રાજુભાઈ. હેલો, વોઇસ આવે છે મારો? જી જી રાજુભાઈ, આપનો વોઇસ આવે છે. આપને પૂછવા માંગુ છું કે જે પ્રકારે હાલ સહાય કરવામાં આવી છે 500 કરોડની રાજ્ય સરકાર દ્વારા, તો શું એ સહાયથી ખેડૂતો સંતુષ્ટ લાગે છે ખરા? કારણ કે દક્ષિણની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો હેક્ટર દીઠ માત્ર 13,500 જ ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે. તો શું લાગે છે આપને આ સહાય કેટલી જરૂરી છે? શું લાગે છે આ સહાય અંગે શું કહેશો? દરિયાકાંઠાના વિસ્તાર જેટલા અમરેલી હોય, વલસાડ સાઈડ હોય, એમાં અમરેલીના તો રાજુલા, જાફરાબાદ, એ સિવાય ગીર ગઢડા જિલ્લામાં પણ ખેડૂતોને જે બાગાયતમાં નુકસાન થયું છે એ બહુ મોટા પાયે નુકસાન છે. સરકાર દ્વારા જે આંબાના હેક્ટર દીઠ જે કૃષિ વિભાગ દ્વારા જે નક્કી કરવામાં આવે છે માપદંડો, એ મુજબ આંબાની વાત કરીએ તો એક હેક્ટરની અંદર 156 આંબા આવતા હોય છે આંબાના ઝાડ. એની સામે 2021માં 12 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાત સરકારે જે ઝાડની કિંમત નક્કી કરી છે એ મુજબ એક આંબાની કિંમત 40,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો 156 ઝાડ આવતા હોય તો 50 લાખથી લઈ અને 50 લાખથી લઈને 62 લાખ સુધીનું ખેડૂતોને નુકસાન છે. એવી જ રીતે નાળિયેરીની વાત કરીએ તો એમાં એ જ પરિસ્થિતિ છે. સરેરાશ અમે કેલ્ક્યુલેશન જ્યારે કર્યું ત્યારે મોટાભાગના ખેડૂતોને જેને ઝાડ સદંતર નીકળી ગયા છે, મૂળથી ઝાડ બહાર નીકળી ગયા છે, એવા ખેડૂતોને 35 લાખથી લઈ અને 70 લાખ સુધીનું નુકસાન છે. એવી જ રીતે જ્યારે સરકારે જાહેરાત કરી છે એની અંદર ગઈકાલે જે પહેલા 20,000 રૂપિયા 30,000 રૂપિયા આપવાની વાત હતી, એની સામે ગઈકાલે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા કે એક પર હેક્ટરે 1 લાખ રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આપવામાં આવશે. જ્યાં 60 થી 70 લાખ રૂપિયાનું નુકસાન છે એવી જગ્યાએ ખેડૂતને જે 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા આપવાની સરકાર દ્વારા વાત કરવામાં આવે છે, ખરેખર ગ્રાઉન્ડ ઉપર આપણે તપાસ કરીએ તો જે ખેડૂતોને આંબાના ઝાડ 10 વર્ષના 20 વર્ષના ઝાડ હતા એ નીકળી ગયા છે, એ આંબાના ઝાડનું કટિંગ કરી અને બહાર કાઢવાનો ખર્ચો પર હેક્ટરે 1.5 થી 2 લાખ રૂપિયા છે. એની સામે આ જે સહાયની વાત સરકારે કરી છે ઘણી બધી ઓછી છે. એવી જ રીતે નાળિયેરીની વાત કરીએ તો એમાં પણ એ સ્થિતિ છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે ખેડૂતોને ઝાડનું નુકસાન નથી અને માત્ર પાકનું નુકસાન છે એવા ખેડૂતોને હેક્ટર દીઠ 30,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ એની વ્યાખ્યા નક્કી કરવામાં નથી આવી કે ઉનાળુ પાક જે નિષ્ફળ ગયો છે, સૌરાષ્ટ્ર આખામાં ઉનાળુ પાક એટલે કે તલ હતા, મગ હતા, મઠ હતા, બાજરી હતી, આ પાક સદંતર નિષ્ફળ ગયો છે. એવા સમયે એની વ્યાખ્યા નક્કી કરવામાં નથી આવી કે એ ખેડૂતોને શું મળશે. આ સહાયની અંદર ઉનાળુ પાકની ક્યાંય ચર્ચા પણ કરવામાં નથી આવી કે ઉનાળુ પાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે આવતા દિવસોની અંદર ખરેખર એ ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ, એ ખેડૂતોને પણ સહાય મળવી જોઈએ જેને ઉનાળુ પાકનું વાવેતર હતું. જી જી સુનિલભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું, એક તરફ રાજ્ય સરકારની સહાયની જાહેરાત, તો બીજી તરફ હવે કેન્દ્રમાંથી પણ એક ટીમ આવી ગઈ છે કે જે સર્વે કરશે. હવે કેન્દ્રની ટીમ અલગ કયા પ્રકારનું સર્વે કરશે? શું રાજ્ય સરકાર પાસેથી એ ડેટા નહીં લઈ શકતી હતી? કેન્દ્ર સહાય આપવામાં વિલંબ કરી રહી છે કે પછીથી આ બહાના છે? આપના મતે આપ શું કહેવા માંગો છો? પહેલા તો સૌ પ્રથમ તો વાત એ છે કે સહાયને સર્વે એ બીજો તબક્કો છે. પ્રાથમિક તબક્કો એ છે કે ત્યાં અત્યારે વીજળી રેસ્ટોર નથી, એટલે લોકો પાણી અને લોટ વિના તરફડે છે. લોકોને પાણી માટે નદીઓમાં જવું પડે છે અને એ અસ્વચ્છ પાણી છે એ ગામ લોકોને વાપરવું પડે છે. એવી જ રીતે હું માલધારીઓના નેસડાની વાત કરું તો ત્યાં છે ને પશુઓ માટે ઘાસ નથી. એમની આજની જરૂરિયાત ઘાસની છે, પૈસો તો એનો બીજી જરૂરિયાત છે. એવી જ રીતે માછીમારો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાની પામ્યા છે. એમને બહુ મોટું નુકસાન થયું છે. એમને ડીઝલ જોઈએ છે તો ડીઝલ ઉપર સેસ છે અને ડીઝલ મળતું નથી. ખાતરની હવે નવો પાક માટે ખાતરની જરૂરિયાત પડશે તો ખાતર માટે એક થંભ
થંબ પ્રિન્ટની વાત છે, તો લાઇટ નથી તો થંબ પ્રિન્ટ ક્યાંથી મળશે? તો લોકો નવો પાક માટેની તૈયારી કઈ રીતે કરશે? એટલે પહેલા એક તો પ્રાથમિક જરૂરિયાત છે લોકોની, પહેલા સંતોષ એ સ્ટેટ ગવર્મેન્ટનું કામ છે. અને કેન્દ્ર સરકારનો જે સર્વે થાય છે એ સ્ટેટથી એક અલગ સર્વે હોય છે, અને જે અહીંથી સ્ટેટ છે જે એસ્ટિમેટ આપતું હોય છે એની સાથે કેન્દ્ર એમનું એસ્ટિમેટ છે એ મેચ કરતા હોય છે, અને એક જે સહાય છે એને વિસ્તૃત અર્થમાં લઈ જતા હોય છે. પરંતુ આ બધી જે પ્રોસિજર છે ત્યાં સુધીમાં લોકોની પીડા છે એ બહુ એક જગ્યાએ વહી જતી હોય છે. અને સાહેબે જે રીતે કીધું, હિસાબ સહિત કીધું કે લોકોને એક ઝાડ છે એ આટલી કમાણી કરતું હોય છે, અને એ વર્ષોની કમાણી હોય છે. એ વહી ગયા પછી તમે 1 લાખ કે 2 લાખમાં કહો તો જેસીબી આવે છે તો એક હેક્ટરના 1 થી 2 લાખ રૂપિયા લે છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર છે એ પ્રચારલક્ષી અથવા ખૂબ જ નાના પાયે સહાય કરી રહ્યું છે. સરકારે ખરેખર હમદર્દીથી આવવું જોઈએ. અને કદાચ જેવી રીતે તમને કંડલા સાયક્લોન છે ખ્યાલ હશે, ભૂતકાળમાં ભૂકંપ છે ત્યારે જે વિસ્તાર છે પોકેટ નક્કી કરી લ્યો કે તીવ્રતાવાળા રાજુલા છે, જાફરાબાદ છે, સાવરકુંડલા છે, ગીરગઢડા છે, ગીર સોમનાથ વિસ્તાર છે, અને આટલા તાલુકાઓ છે એ 90% છે, 90 થી 100% છે, આ 50 થી 90% છે. અને એને એક આખું પેકેજ આપવું પડે એમ છે. આ 1 લાખની સહાય તો ચણા મમરા જેવી સહાય છે. એટલે કેન્દ્ર સરકાર આવશે અને એ પ્રોસિજર થશે ત્યાં સુધીમાં લોકો બહુ પીડામાં છે. પ્રચારમાં એટલે આપણા ટીવી દ્વારા, અખબારો દ્વારા સરકાર સહાય જાહેર કરી દે, પત્રકાર પરિષદ લોગી એ નથી. અત્યારે લોકોને કેશ ડોલ્સ નથી મળી. આજની જરૂરિયાત તમે આજે જીવશો તો આવતીકાલે સબસિડી ને સહાય ને મેળવી શકશો ને. લોકોને પેલું પાયાના નળિયાના તમને ખ્યાલ નથી, પણ મેં આજે કોડીનાર પંથકના એક ગામડામાં નાગેશ્રી ગામમાં મેં વાત તો કે નળિયાના કાળા બજાર થાય છે. 7 થી 8 રૂપિયાનું નળિયું મળતું હતું, અત્યારે 20 રૂપિયા દેતા મળતું નથી. એમાં એવું કહે છે કે મોરબીના જે કારખાનાઓમાં એટલે જે આપણી લાતી કહેવાય છે એમાં અમુક લાતીઓને કોઈ કારણોસર લાયસન્સ અટકાવ્યા છે તો પ્રોડક્શનની અસર થઈ છે, અને એને કારણે નથી મળતા. તો સરકારને ખ્યાલ હોવો જોઈએ, ત્યાં ટ્રક છે કંટ્રોલ રૂમ ઉપર તાલુકા મથકે પહોંચાડી અને લોકો સુધી કંટ્રોલ રેટે કોઈ પણ વસ્તુ આપણે આવે, ચાહે કોરોના આવે તો આપણે ઇન્જેક્શનની અસર થાય, આપણે ફ્રૂટ છે એ મોંઘું થઈ જાય, દવાઓ છે એ મોંઘી થઈ જાય, કોઈ પણ આપત્તિ આવે એ અવસરમાં ફેલાઈ જાય. અને સરકાર કહે કે અમે પગલાં લઈ છીએ, અમે 500 કરોડ મોટો આંકડો બતાવી દઈએ, પણ ખેડૂતોની સંખ્યા તમે જુઓ, અસરગ્રસ્તોની સંખ્યા જુઓ, માછીમારોની સંખ્યા જુઓ, માલધારીઓની સંખ્યા જુઓ, અને આ પેકેજ ને એ બધું છે એ પેકેજને રિલેટેડ બનાવો ને લોકોને એનાથી એક છે ને સરકાર પ્રત્યે એક સારો ભાવ જાગે કે આપણી સરકાર છે ને આપણી બાજુમાં કોઈ ઊભું છે. અધરવાઇઝ તો આ એક એક્સરસાઇઝ થઈ જશે અને એક કોસ્મેટિક જેને કહેવાય ને સારી ભાષામાં કહેવાય કે દેખાવ પૂરતો, દેખાડા પૂરતી સહાય થઈ ગઈ, પરંતુ લોકોના જીવનને નહીં ફરે. અને સરકારને આ પ્રોડક્ટિવ છે, આ ખેડૂતો છે એ ફાર્મરો છે એ પ્રોડક્ટિવ છે, કોઈ લાયબિલિટી નથી, વન ટાઈમ લાયબિલિટી છે. ત્યાંથી ફ્રૂટ આવે છે, ત્યાંથી ફળ આવે છે, ત્યાંથી કેળા આવે છે, કેરી આવે છે, એ સમાજ સુધી પહોંચે છે અને લોકો સુધી પહોંચે છે. તો જન સુધી આ વસ્તુ પહોંચે છે તો લોકોએ એને, સરકાર એને રિસોર્સિસ તો તરીકે જોઈએ અને વિશાળ અર્થમાં સહાય કરવી જોઈએ એવું ચોક્કસપણે મને લાગી રહ્યું છે. સુનિલભાઈ, આપે એક ખૂબ જ સરસ વાત કરી કે આ પેકેજ દેખાડાનું પેકેજ હોય એમ લાગી રહ્યું છે. આ અંગે આપ શું કહેશો રાજુભાઈ? શું લાગે છે આ પેકેજ જે છે એ માત્ર પેકેજ છે કે પછી દેખાડાનું પેકેજ છે? દેખાડા માટે આ પેકેજ જાહેર કરી દેવાયું છે, આપનું શું માનવું છે? જો દેખાડા માટે આ પેકેજ ના હોત તો અત્યારે પ્રાથમિક જરૂરિયાત જે છે સરકાર ડાયરેક્ટલી સર્વે કર્યા પછી નહીં પણ પહેલા નિર્ણય લઈ શકે કે અત્યારે ખેડૂતોના ખાતામાં ખરેખર આટલી રકમ, ફૂલ નહીં તો ફૂલની પાખડીની જે સરકાર વાત કરે છે, સરકારને એના કૃષિ વિભાગ પાસેથી આંકડા મળી શકે એવું છે કે હેક્ટર દીઠ કેટલા પાકનો, દાખલા તરીકે નાળિયેરી હોય કે કેરી હોય કે ચીકુ હોય, અન્ય બાગાયતી પાક હોય, પર હેક્ટરે કેટલા ઝાડનું વાવેતર હોય અને એવા કયા કયા વિસ્તાર છે જ્યાંથી તાલુકા મથકેથી એ લોકો સર્વે કરાવી શકે છે કે આ તાલુકામાં 100% બાગાયતી પાકનું નુકસાન થયું છે તો ત્યાં ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં રકમ જમા કરાવવી પડે. પરંતુ સર્વે કરવાનું નાટક ભૂતકાળમાં અનેક આફતોમાં થયેલું છે. એવી જ રીતે જયારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ 1500 કરોડ રૂપિયાના પેકેજની વાત થઈ હતી, પણ અત્યાર સુધીમાં ત્યાંના ખેડૂતોને કઈ મળ્યું નથી. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જ્યાં અત્યારે ભાઈએ વાત કરી એ મુજબ પ્રાથમિક જરૂરિયાત એ છે કે ખેડૂતને તાત્કાલિક પહેલા તો વીજળી મળવી જોઈએ. વીજળીમાં વિલંબ થઈ રહ્યો છે એટલે અમુક પાક જે બચ્યા છે અમુક વિસ્તારના એ લોકોને પણ પાક પોતાનો ઉભો સુકાઈ રહ્યો છે. એવી જ રીતે પશુપાલકોની પણ એ જ પરિસ્થિતિ છે. સરકારના ગોડાઉનમાં ઘાસ અનેક પડ્યું છે, હજારો ટન ઘાસ પડ્યું છે, પણ એક તણખા માટે પશુપાલકો અત્યારે અને એના પશુઓ ભાંભરડા નાખે છે, એ લોકોને ઘાસ મળતું નથી. નેસડામાં જે ગીરની અંદર નેસડા છે ત્યાં હજુ સુધી
સર્વે કરવા તો નહીં, પણ ત્યાંના સ્થાનિક અધિકારીના કોઈ પણ એક પણ જવાબદાર વ્યક્તિ ત્યાં સ્થળ ઉપર તપાસ કરવા ગયા નથી. ત્યાંના લોકોની પણ એ વેદના છે કે અમને કોઈ પૂછવા પણ નથી. હાલ એ લોકોના કાચા મકાન હતા એ પણ પડી ગયા છે, રહેવાની વ્યવસ્થા કઈ નથી, પોતાના પશુ માટે કોઈ ઘાસચારો નથી. આ સ્થિતિનો એ લોકો સામનો કરી રહ્યા છે. એ જ પરિસ્થિતિ જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામની છે, જ્યાં માત્ર સ્લેબ વાળા એટલે કે ધાબા ભરેલા મકાન બચ્યા છે. બાકી આખા ગામની અંદર નળિયા વાળા મકાન અને દેશી મકાન હતા એ ધરાશાય થઈ ગયા છે. ત્યાં પણ અત્યાર સુધીમાં કોઈ ખાસ અલગ વિશેષથી ટીમ મોકલી અને કોઈ સર્વે કરાવવામાં આવ્યો નથી. તો પહેલા પ્રાથમિકતા સરકારની એ છે કે કયા તાલુકામાં કેટલું નુકસાન છે, તાલુકા મથકેથી જાણી અને જે નુકસાન છે એની 50% રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવે, ત્યાર પછી સર્વે કરે તો એ બરાબર રહેશે. જી 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 રાજુભાઈ, જે રીતે આપે કહ્યું એ જ વસ્તુ હું હવે પૂછીશ સુનિલભાઈને. સુનિલભાઈ, શું લાગે છે તમને આ કેટલું જરૂરી છે કે સર્વેની વાત તો પછીની છે, પહેલા તમારી પાસે જે આંકડાકીય માહિતી છે એના આધારે થોડું તો તમે આપો ખેડૂતોને? બહુ ચોખ્ખી વાત છે કે સરકારનો ફેસ છે ને હ્યુમન ફેસ હોવો જોઈએ હંમેશા. સરકાર છે એ સરકાર છે ને વેપાર ઉદ્યોગ માટે નથી, સરકાર છે એ પ્રજા માટે છે. અને સરકારનું કામ છે, પેલું ઉત્તરદાયિત્વ એ છે કે સામાન્યમાં સામાન્ય, જેને જનસામાન્ય કહેવાય છે અથવા ગ્રાસરૂટ લેવલનો માણસ કહેવાય છે, ત્યાં સુધી જન સુખાકારી પહોંચવી જોઈએ. આ ખેડૂતો છે એ 12 માસ કામ કરે છે, એમના એક વૃક્ષ એમના પડે ને એટલે એમનું એક પરિવારનો સભ્યને જે નુકસાન થયું અથવા પરિવારનો સભ્ય માંદો પડ્યો હોય ને એટલી એમની સાથેનું લાગણી હોય છે. એક પશુપાલકનું એક પ્રાણી જ્યારે એનું માલ ઢોર એક મરી જાય છે ને ત્યારે એટલા સંવેદનશીલ હોય છે. તો સરકારે કોઈ વસ્તુ છે એ મીડિયા સેન્ટ્રિક કરવાની બદલે લોકોના ઘર સુધી પહોંચી અને ગુણાત્મક પરિવર્તન લાવવું જોઈએ. મને લાગે છે કે સરકાર આ બાબતમાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી રહી છે. આટલી ઝડપથી સર્વે ન થઈ શકે, આટલી ઝડપથી રકમ ન નક્કી થઈ શકે, આટલી ઝડપથી સરકારના આજે વડાપ્રધાનથી મુખ્યમંત્રી સુધીના જે છે એ હવાઈ સર્વે થઈ ગયા અને આટલા મને કહેવામાં આવ્યું કે 556 ટીમ છે એને સર્વે કર્યો. સર્વે આટલો ઝડપથી થઈ જ ન શકે, કારણ કે ગામડાઓમાં ખેડૂતોના ખેતર સુધી પહોંચવું એ એટલું મુશ્કેલ છે અત્યારે બાબત છે. તો અત્યારે એક રેન્ડમ, જેમ કીધું કે પેલા SOS એટલે કે તાકીદની સેવ ઓવર સેલ્ફ માટે જે ખેડૂતોને, માલધારીઓને, માછીમારોને બચાવવા માટેની એક સહાય છે એ એમને સીધી પહોંચવી જોઈએ અને એ એમને ઉપયોગી થાય એટલી માત્રામાં, ગુણવત્તામાં હોવી જોઈએ. રકમ છે એ 1 લાખ કે 2 લાખ રૂપિયા છે એ પરમેનન્ટ રકમ નથી. અત્યારે તમે ટૂંકા ગાળાની રકમ આપો, પછી મધ્યમ ગાળાની આપો, એમની લોનો ચાલી હશે, એ લોન રીસ્ટ્રક્ચર કરવી પડશે, લોન સાથે સાથે એમને નવી લોન આપવી પડશે. આ બધું કરવું પડશે. સુનિલભાઈ, ખૂબ જ મહત્વની બાબત તમે કહી કે એ શક્ય જ નથી કે સર્વે આટલા સમયમાં થઈ જાય. અને જે પ્રકારે રાજુભાઈએ પણ આપણને જણાવ્યું છે કે ઘણા વિસ્તારો હજી એવા છે, ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં સુધી સર્વેની કોઈ ટીમ પહોંચી જ નથી. બિલકુલ, હું તમને વાત કરું, નાગેશ્રી ગામમાં મેં આજે ફોન કર્યો, આપણે સ્ટુડિયોમાં મારે આવવાનું હતું એ પહેલા મારા એક સોર્સ હતા, તો એમણે કીધું કે અહીંયા તો લાશ આવીને ખેતરોમાં પડી છે, એ ક્યાંય અમે છાપામાં નથી વેચ્યું, અમને ક્યાંયથી ખ્યાલ નથી આવ્યો, પણ 4 થી 5 લાશ એ વિસ્તારમાંથી લોકોને મળી છે. તો તમે વિચારો કે લોકો ખેતર સુધી નથી પહોંચી શકતા, તો સર્વે કઈ રીતે થયો હશે? તો આ બાબતમાં સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. અને જો મદદ કરવાની સરકારની જવાબદારી, સરકાર ટેક્સ ઉઘરાવવા માટે જેટલું સક્રિય છે એટલું જ્યારે લોકોને દેવાનું, એને ખાસ કરીને અસરગ્રસ્તોને દેવાનું હોય, તો હું તો કહું છું કે કચ્છમાં જેમ પેકેજ આપ્યું હતું કંડલા સાયક્લોન ટાઈમે જે કંઈ સરકારે મદદ કરી હતી એ રીતે અત્યારે ખાસ પેકેજ તમે પોકેટ નથી કરો અને તમારા જ અધિકારી દ્વારા એની નુકસાનીનો એક વસ્તુ કરીને અત્યારે રેન્ડમ રકમ આપો, અત્યારે આપો એ મહત્વની છે. અવસર ચૂક્યો મેહુલો. જો ખેડૂતોને અત્યારે નહીં મળે ને સહાય, માલધારીઓને અત્યારે સહાય નહીં મળે, માછીમારોને અત્યારે સહાય ન મળે, તો સરકારની આખી કવાયત છે અને જે હેતુ છે એ નિષ્ફળ જશે. એટલે આપણે દરેક વખતે કોઈ પણ વસ્તુને પ્રોટોકોલ બનાવી લઈ કે અને બીજું વિરોધ પક્ષના હાથમાં કાંઈ વસ્તુ ન આવી જાય એટલે રાતોરાત આપણે હવાઈ ઉડ્ડયન કરી લઈ, રાતોરાત સર્વે કરી લઈ, રાતોરાત સહાય જાહેર કરી દઈ, એ માનસિકતામાંથી, રાજકીય માનસિકતામાંથી નીકળી અને લોકોના વિશાળ હિતમાં, ખાસ કરીને અસરગ્રસ્તોના વિશાળ હિતમાં આ પણ એક તક છે, આને પણ અવસરમાં ફેરવી શકાય. લોકોને અત્યારે તમે મલમ ચોપાડશો તો લોકો તમને આશીર્વાદ દેશે. તમને ખૂબે ખૂબે મત આપ્યા છે તો અત્યારે તમારે એને આપેલું પાછું આપવાનો સમય છે સરકારને. જી સુનિલભાઈ, ખૂબ જ મહત્વની બાબત આપે કહી કે જે અવસર ચૂક્યો એ, પણ આજે જે પ્રકારે વિરોધ પક્ષ સામે આવ્યું છે, વિરોધ પક્ષને તો જાણે એક અવસર મળી ગયો હોય એ પ્રકારે તમામ જગ્યાઓ ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યા છે. શું કહેશો એ બાબતે, એ મામતે સુનિલભાઈ?
જો વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું છે અને વિરોધ માટે આ તક છે, પણ મને વિરોધ પક્ષ પ્રત્યે ખૂબ નારાજગી એ છે કે એ આવી બાબતોને ફોકસ કરીને કરે છે, પરંતુ લોકો સુધી મદદ કરવા એમણે પણ અત્યારે ગામડાઓ સુધી જવું જોઈએ. હું જે ગામડાઓના ટચમાં છું, ઉનાથી માંડીને જે 6 તાલુકાઓ છે, રાજુલા, જાફરાબાદ છે, રાજુભાઈએ પણ વાત કરી, ત્યાં ખૂબ જ પરિસ્થિતિ છે, પણ કોંગ્રેસના કોઈ મિત્રો ત્યાં રાહત સહાયમાં નથી ગયા, ત્યાંની સરકારી અધિકારીઓ સુધી નથી ગયા, ટીવીની સામે અને અખબારોના માધ્યમોની સામે નિવેદનો આપે છે, અથવા હવે સોશિયલ મીડિયા હાથ વગવું થઈ ગયું છે એટલે ક્લિપ છે એ મૂકે છે. એટલાથી નહીં ચાલે, લોકોના જીવન સાથે વણાવવું પડશે. લોકોને એક એક ગામ છે એ તમારું નેટવર્ક દ્વારા તમારા કાર્યકરોને મોકલીને લોકોને તમારા તરફથી પણ કોઈ સહાય થવી જોઈએ. કદાચ પૈસાની સહાય ન થાય તો તમારી પાસે ટ્રેક્ટર છે તો ઇલેક્ટ્રિસિટીમાં લોટ દળવાની ઘંટીઓ કરી શકો, તમે પેલું કરી શકો, એવી પણ મદદ થવી જોઈએ. એટલે વિરોધ પક્ષ છે એ પણ રાજકીય રમત રમે છે. વિરોધ પક્ષોએ ખાલી દેકારો કરવાથી કે અહીંયા સરકારે ખોટું કર્યું છે, ચોકીદારની ભૂમિકા નથી નિભાવવાની, સહભાગિતા આપવાની છે. અને આ સમસ્યા માત્ર સરકારની નથી, પ્રજાની છે, સરકારની છે. અને વિરોધ પક્ષનું પણ દાયિત્વ છે કે વિરોધ પક્ષ કામ કરશે, નહીતર જે અત્યારે એ પરિણામ મેળવે છે, પરિણામ લોકો ઓળખે છે કે કોણે મદદ કરી ને ન કરી, કોણે જે અત્યારે ખેડૂતોને મુશ્કેલીમાં કામ આવશે ને એ ભવિષ્યમાં આવતી ચૂંટણીઓમાં પણ એનું પરિણામ જોઈ શકશે. એટલે કે વિરોધ પક્ષે પણ આ બાબતમાં ખાલી અવસરવાદ ન લેવો જોઈએ, પરંતુ ગામડાઓ સુધી એની ટીમ મોકલવી જોઈએ. આજે રાજ્ય કક્ષામાં અમદાવાદમાં એસી ઓફિસોમાં બેસતા વિરોધ પક્ષના નેતાઓ છે, એમને કોઈને અહીંયા આવવાનો પણ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવવાનો પણ સમય નથી મળ્યો. તો આ બાબત પણ એટલી જ આપણે એવું ન કરી કે બધો જ દોષનો ટોપલો છે સરકાર અને ભારતીય જનતા પાર્ટી ઉપર છોડી શકી, પણ લોકોને વિરોધ પક્ષ પાસે પણ આશા હોય છે અને વિરોધ પક્ષે મજબૂત વિરોધ કરવા સાથે મજબૂત પ્રદાન પણ આપવું પડશે. જી સુનિલભાઈ, આ જ સવાલ હું રાજુભાઈ આપને પણ પૂછવા માંગીશ. જે રીતે હાલ વિરોધ પક્ષે આવેદન પત્રો આપ્યા છે, વિરોધ પક્ષ જે રીતે હવે એમ કહી રહ્યું છે કે આ રાહત પેકેજ એક મજાક છે, આ વિરોધ પક્ષની આ જે બાબતો છે એને ખેડૂત તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો હાલ? વિરોધ પક્ષનું જે કામ હોય છે એ ખરેખર હકીકત જમીની લેવલ ઉપર શું સમસ્યા છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, સરકાર દ્વારા શું ખેડૂતોને અથવા તો જે પીડિત વર્ગ છે એને સરકાર દ્વારા શું સહાય આપવામાં આવી, આ બે વચ્ચે શું અંતર છે જમીની લેવલ ઉપર અને ઉપરથી આવતી સહાય ઉપર, આ ખરેખર આના ઉપર ફોકસ કરી અને સરકારનું ધ્યાન દોરવું આ એક વિરોધ પક્ષનું કામ હોય છે. એ આપણે બધાએ લોકશાહીમાં માનવું પડે. વાત રહી શાસિત પક્ષ અને વિરોધ પક્ષની, તો શાસિત પક્ષે જે અત્યારે સંસ્થાઓ કામ કરી રહી છે, રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આપણે જાણી શકીએ છીએ, જે સંસ્થાઓ કામ કરી રહી છે એ કામ શાસિત પક્ષ કે વિરોધ પક્ષ કઈ નથી કરી રહ્યા. આ દુઃખની વાત છે. આ જ્યારે આ પરિસ્થિતિમાં કોઈ પણ સમાજ કે કોઈ એક વિસ્તાર આખો સંકળાઈ ગયો હોય અને આખા વિસ્તાર ઉપર કોઈ આફત આવી પડી હોય ત્યારે મુખ્ય ભૂમિકા ત્યાંના સ્થાનિક આગેવાનની અને સરકારની બને છે. સરકાર આ પોતાનો જે ફરજ અદા કરવાની હતી એ ચૂકી ગઈ છે, એ પણ આપણે માનવું પડે, એમાં કોઈ શંકા નથી. એ ઉપરાંત આંકડાઓ પણ છુપાવવામાં આવે છે. અનેક ત્યાં માછીમારોના મૃત્યુ થયા છે, ત્યાં ખરેખર જમીની લેવલ ઉપર તપાસ કરીએ, ત્યાંના જે મામલતદાર છે, ડીડીઓ છે, આ બધા જાણે છે. રાજુભાઈ એટલે કે એમ કહી શકાય કે વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય, બેમાંથી એકેય પક્ષે હાલ ખેડૂતો તરફ નથી જોયું. આપણી પાસે હાલ સમયનો અભાવ છે, એક જ સવાલ પૂછવા માંગુ છું અને એ પણ એક જ શબ્દમાં, આ રાહત પેકેજ મરહમ કે મજાક? નથી, ખેડૂતોનું નુકસાન છે, એના સામે 1% પણ આ રાહત નથી. જી સુનિલભાઈ, આપને પણ એ જ સવાલ પૂછીશ, આ રાહત પેકેજ મરહમ કે મજાક? સુનિલભાઈ, મરમે નથી અને મજાકે નથી. હું એમ કહીશ કે સરકારનો છે ને કૃત્રિમ પ્રયાસ છે, સરકારે છે ને દિલથી પ્રયત્ન કરવો જોઈએ અને એની સાથે સ્થાનિક લેવલે પણ કામ થવું જોઈએ અને તમામ અધિકારીથી માંડીને સરકાર સુધી કામ થવું જોઈએ. જી તો સૌથી પહેલા તો આપ બંને મહાનુભાવો જે અમારી સાથે હાલ સીધો સંવાદમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે હાલ આ ચર્ચા પહોંચી છે એ ચર્ચાનો આપણે હવે નિષ્કર્ષ જો કાઢીએ તો એક જ બાબત છે કે ખેડૂતોને આ રાહત પેકેજથી સંતુષ્ટિ નથી. જે પ્રકારે સરકારે જાહેરાતો કરી છે એ દેખાડાની જાહેરાત નહીં, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થાય એ પ્રકારની સહાય ખેડૂતો ઝંખી રહ્યા છે. આજે સીધો સંવાદમાં બસ આટલું જ. વધુ પાછા નવા વિષયની સાથે આવતીકાલે ફરી પાછા મળીશું સીધો સંવાદમાં. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર.